નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ વદ દસમ અને 11 આજે ભેગા છે. વાર છે શનિવાર. મિત્રો, આજે 11ની તિથિનો ક્ષય છે. આ વખતે તારીખ 21/6/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને જેટલો કંટ્રોલ કરીને ચાલીએ એટલું જીવન સહેલું અને સરળ બને. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો ખરેખર સ્વભાવમાં ક્રોધવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આપની પૃથ્વી પર વરસાદ પડે અને એ વરસાદનું પાણી વિવિધ રસ્તાઓ પરથી થઈને છેલ્લે સમુદ્રમાં ભળી જાય છે. તો આપણા જીવનમાં પણ આપણે કોઈ પણ દેવી દેવતાને પ્રણામ કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ, તો એ બધી જ વસ્તુ છેલ્લે એક એવા પરમેશ્વરને મળે છે જે પરમપિતા છે. તો આનું ધ્યાન રાખો. કોઈ ધર્મ, કોઈ દેવી દેવતા અલગ નથી, પણ તમારા કરેલા પ્રણામ અને તમારો રહેલો એનામાં વિશ્વાસ એ તમને તારે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બહુ લાંબા સમયથી તમને શરદી સતાવે છે તો નાકમાં 2 ટીપા કાંદાનો રસ મૂકવો જોઈએ, એનાથી શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે ઝૂકીને ચાલશું. કોઈ પણ કામમાં આપણે નમીને ચાલીએ તો ચોક્કસ ફાયદો થાય. પણ માનવ જીવનમાં કેવું છે ખબર? શરીર ઝૂકે છે પણ મન નથી ઝૂકતું. મનથી ઝૂકો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. એની સાથે સાથે જ આપણી જાવકમાં પણ એટલો વધારો થતો દેખાય છે. તો આજે આવક અને જાવક આ બંને પલ્લાને સંતુલિત રાખવાના પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે તમારા પારિવારિક સંબંધોમાં પૂરતું ધ્યાન આપજો, એમાં પણ સમાધાન જરૂરી છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નવી વાતો જોડાતી દેખાય છે. નવું આયોજન થઈ શકે છે. નવા રીત રસમ તમારા જીવનમાં જોડાઈ શકે છે. આજની આ નવીન રીતો ચોક્કસ તમને ભવિષ્યમાં સારો લાભ અપાવી જાય. પરિવર્તનમાં પ્રગતિ ભગવાને કીધું છે, એની પર ભરોસો રાખીને આજના પરિવર્તનને સ્વીકારજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે ખાસ પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે બચાવવામાં જો તમે સફળ રહી ગયા તો તમારા મનમાં રહેલી જે ઈચ્છાઓ છે તે પરિપૂર્ણ કરી શકાય. આજનો કોઈક નિર્ણય તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ લાવી શકે છે. તો આજે નિર્ણય લેવામાં ધીરજ રાખવી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે છે ને પારિવારિક પ્રશ્નોમાં જીવ મોટો રાખીને ચાલશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળે. આજે તમારા અગત્યના જે કામો હશે એની પર ધ્યાન આપજો તો ચોક્કસ તમને એમાં સફળતા મળતી દેખાશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે જીવનમાં કોઈક નવો વળાંક ઉમેરાતો દેખાય છે ને આ જે વળાંક છે ને તે જીવનને એક સારી દિશા આપી જાય. ચોક્કસપણે એવા ગ્રહમાન બનતા દેખાય છે. આજે મોટા આર્થિક જોખમથી બચીને ચાલજો. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે થોડુંક સમજી વિચારીને ચાલશો તો ઘણા બધા સારા ફાયદા તમને મળી શકે છે. આજે આર્થિક બાબતોમાં પણ તમને સારી સફળતા મળે તો એનો પૂરતો લાભ લેવાની કોશિશ કરજો. આજનો શુભ રંગ આછો લાલ.
મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી જે મૂંઝવણો જીવનમાં ચાલતી હતી તેનો ઉકેલ લાવી શકાય, એમાંથી બહાર નીકળી શકાય, પરિવારની એકતા આપણે જે જાળવી શકીએ ને એનાથી સારા પરિણામો જીવનમાં જોડી શકીએ. આજે તુલા રાશિવાળા માટે નાણાકીય બાબતો પણ હળવી થતી દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. એમાં પણ ખાસ શેર સટ્ટાથી દૂર રહીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે સામાજિક કામો પણ તમારા મનમાં કંઈક નાની મોટી ઉથલપાથલ લાવી જાય, પણ થોડું ધીરજ રાખીને ધ્યાન આપીને આજના નિર્ણય લઈએ તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે વાણી, વ્યવહાર અને વર્તન પર તમારો કાબુ હોવો જોઈએ. આજે તમારા થકી કોઈક બીજાને નુકસાન ન થાય એની કાળજી રાખીને ચાલશો તો આજનો દિવસ તમે સફળતાથી ભોગવી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ભાગીદારીના વેપારમાં ખૂબ સાચવીને ચાલવાની જરૂરિયાત છે. આજે સકારાત્મક વિચારો સાથે આગળ ચાલશો તો ઘણા બધા કામોને સરળ બનાવી શકશો. આજે મકર રાશિવાળા માટે આર્થિક ક્ષેત્રમાં કોઈ નવી તક સામે આવતી દેખાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ મળતો દેખાય છે. ઘણા બધા દિવસથી મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો મોકો મળે અને એ ઈચ્છાઓ આજે આપણે પૂર્ણ કરી શકીએ. પણ મિત્રો આજે આર્થિક બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. આર્થિક બાબતોમાં મોટા નિર્ણય ખૂબ સમજી વિચારીને લેશો તો બચીને રહેવાશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો, કોઈ નવી તક સામે આવતી દેખાય છે. ઘણા બધા દિવસથી જે કામો અટકીને પડેલા એ કામોને આગળ વધારવામાં તમને સફળતા પ્રાપ્ત થાય અને સફળતાપૂર્વક કામ પૂરા પણ કરી શકાય. આજે અણધારી તબિયત બગાડવાના સંજોગો છે તો એ બાબત પર ધ્યાન રાખજો. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.